નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લા ભાજપની સાયન્સ પ્રક્રિયાને લઈ શનિવારે ભાજપના પ્રદેશ હોદ્દેદારો પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય જગદીશભાઈ પટેલ, વિશાલભાઈ પટેલ, વિનયસિંહ ઝાલા દ્વારા જિલ્લા પ્રમુખના અપેક્ષિત દાવેદારોના ફોર્મ સ્વીકાર્યા હતા. ત્યારબાદ ધારાસભ્ય અને સાંસદ સભ્યોની એક સંકલન બેઠક થશે અને તે બાદ યાદી પ્રદેશમાં મોકલાશે. જોકે જિલ્લા ભાજપ પ્રમુખની દાવેદારી માટે ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા, કૈલાસભાઈ ગેહલોત, કાંકરેજના ભાજપ મહામંત્રી ભરતસિંહ ભટ્ટેસરિયા, વર્તમાન જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, લાલજી પ્રજાપતિ સહિત દાવેદારોએ આજે ફોર્મ ભર્યા છે અને જિલ્લા ભાજપ પ્રમુખની રેસ માટે 70 જેટલા દાવેદારો ફોર્મ ભરવા આવી પહોંચ્યા હતા. ત્યારે પ્રદેશના નિરીક્ષકો આ ફોર્મ સ્વીકારી તેની ચકાસણી કરશે અને ત્યારબાદ જિલ્લા સંકલનની બેઠક યોજાશે. જોકે જે ભાજપ જિલ્લા પ્રમુખ 2 ટર્મ રહ્યા હોય તેવા વ્યક્તિ દાવેદારી કરી શકશે નહીં, પરંતુ સૂત્રોનું માનીએ તો અત્યારે વર્તમાન જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા છે, તેઓએ પણ ફોર્મ ભર્યું છે. હવે આવનારો સમય બતાવશે કે ભારતીય જનતા પાર્ટી જિલ્લાના પ્રમુખ તરીકે કોની પસંદગી કરે છે. ભારતીય જનતા પાર્ટી એ લોકતંત્રને વરેલી પાર્ટી છે. સમગ્ર વિશ્વમાં સૌથી મોટી પાર્ટી હોય રાજકીય પાર્ટી, લોકશાહીને વરેલી એકમાત્ર ભારતીય જનતા પાર્ટી છે. સૌથી વિશ્વમાં કોઈ રાજકીય પાર્ટીના સદસ્યો હોય તો એકમાત્ર ભારતીય જનતા પાર્ટી છે. અને આટલી મોટી વિશ્વની મોટામાં મોટી પાર્ટી હોય મિત્રો, અને એ પણ લોકશાહી ઢબે ચાલતી હોય, આવો ઇતિહાસો તમને ક્યાંય જોવા નહીં મળે. અન્ય પાર્ટીઓ છે આખા દેશમાં, પણ તમે જો એક હથ્થું શાસન ચલાવતી હોય છે. જેમને ઠીક લાગે એમને પ્રમુખ બનાવતી હોય છે, જેમને ઠીક લાગે એને કાઢી મૂકતી હોય છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી લોકતંત્રની પ્રક્રિયા મુજબ બૂથથી માંડી અને પ્રદેશ સુધીની પ્રક્રિયા પૂરેપૂરી પ્રામાણિકતાથી નિભાવતી હોય એકમાત્ર પાર્ટી છે. બૂથ સમિતિની સંરચનાઓ કરી, પહેલાં સામાન્ય સભ્યોની સંરચનાઓ નિમણૂક સભ્યો બનાવ્યા, બૂથ સમિતિઓ બનાવવામાં આવી, બૂથ સમિતિના પ્રમુખો બનાવવામાં આવ્યા, બૂથ સમિતિના પ્રમુખો દ્વારા મંડળ સમિતિઓ બની, મંડળ સમિતિના પ્રમુખો બનાવવામાં આવ્યા. ગુજરાતમાં કોઈ પણ મંડળ સમિતિ અત્યારે લગભગ બાકી છે નહીં. 50% ઉપરાંત થઈ જાય એટલે લોકશાહીમાં આ થઈ જતું છે. 100% મંડળ સમિતિઓ આપણી બની ગઈ છે, મંડળ સમિતિના પ્રમુખો થઈ ગયા છે. આજથી જિલ્લાના પ્રમુખની સંરચના ચાલુ થઈ છે મિત્રો, અને જિલ્લાના સંરચના માટે બનાસકાંઠા માટે અમારા 3 પ્રદેશમાંથી 3 પદાધિકારીઓ પણ આવી રહ્યા છે. અને લોકશાહી ઢબે સૌએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. આ એક ઉમેદવારી નોંધાવી એ તો એક પ્રક્રિયા છે મિત્રો. ભારતીય જનતા પાર્ટી એક કેડર બેઝ પાર્ટી છે, ડિસિપ્લિનને વરેલી પાર્ટી છે. અને આપ સૌ જાણો છો કે શિસ્તને વરેલી પાર્ટી એકમાત્ર હોય વિશ્વમાં તો પાર્ટી બીજેપી છે. અને બીજેપીમાં ભલે 100 ઉમેદવાર હોય, 500 હોય કે 50 હોય કે 5 ઉમેદવાર હોય, પરંતુ જે પણ ઉમેદવારને પાર્ટી અને બધા ભેગા થઈને નિર્ણય કરતા હોય છે, સર્વાનુમતે નિર્ણય કરતા હોય છે, એક તરફી નહીં, સર્વાનુમતે નિર્ણય થતો હોય છે. એ નિર્ણયને તમામ ઉમેદવારો કે તમામ કાર્યકર્તાઓ ખભે બેસાડી અને એને તન મન ધનથી મદદ કરતા હોય છે. માટે આ પાર્ટી સમગ્ર દેશમાં અત્યારે સુશાસન કરી રહી છે છેલ્લા 10-11 વર્ષથી, અને ગુજરાતમાં 30 વર્ષથી એક હથ્થું શાસન કરતી હોય, પ્રજા ખોબલે ખોબલે વોટ આપતી હોય, તે ભારતીય જનતા પાર્ટીને આપે છે. એનું કારણ એ છે સીધી પ્રજાના હૃદય સાથે જોડાયેલી પાર્ટી છે મિત્રો. અને આપ સૌ જુઓ છો, કોંગ્રેસ તળિયે બેસી ગઈ છે. તળિયે બેસવાનું કારણ કે કોંગ્રેસની પોતાની માનસિકતા છે, એના અંદરૂની વિખવાદ છે. અમારી પાર્ટીમાં ક્યારેય આ પ્રકારના વિખવાદ કે આ પ્રકારે જોવા નથી મળતો. ડિસિપ્લિન એ પાર્ટીનો મહત્ત્વનો હિસ્સો રહ્યો છે, આપ સૌ જાણો છો. અને આજે કમલમ ખાતે અહીંયા પ્રક્રિયા ચાલુ થઈ છે. અમે લોકો પણ અહીંયા આવ્યા છીએ. પાર્ટી જે પણ નિર્ણય કરે, જેને પણ જવાબદારી આપે, એ અમે સૌ સહર્ષ એને સ્વીકારીએ છીએ. કાર્યકર્તા તરીકે આ દરેક સાચો કાર્યકર્તા હોય છે પાર્ટીનો, એની જવાબદારી બનતી છે. મહત્વની વાત બનાસકાંઠા જિલ્લાના નવા ભાજપ પ્રમુખ માટેની ફોર્મ ભરવાની પ્રક્રિયા છે. આ પણ આવ્યા છે, કયા પ્રકારની આ પ્રક્રિયા રહેશે ને ક્યારે પ્રમુખની જાહેરાત કરશે? આ બધા જાણો છો કે ભારતીય જનતા પાર્ટી લોકશાહી ઢબે ચાલતી પાર્ટી છે. સંપૂર્ણ પારદર્શક સંગઠનની પ્રક્રિયા થતી હોય છે. આપ એ પણ જાણો છો કે 50,000થી વધારે બૂથોની સંરચના થઈ ચૂકી છે, મંડળની સંરચના થઈ ચૂકી છે, અને હવે જિલ્લા પ્રમુખો માટેની આજના દિવસે 9 વાગ્યાથી 12:30 સુધી ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા થઈ રહી છે. ફોર્મ બધા કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના સૈનિકો લઈને આવી રહ્યા છે. એ પછી ફોર્મની ચકાસણી થશે અને આખો દિવસ આ પ્રકારની ગતિવિધિ થવાની. સંકલનની બેઠક છે તેમાં શું કરાશે? જે ફોર્મ આવ્યા છે તેની ચકાસણી કરાશે, ગેરલાયકને ફોર્મ હશે તેને બહાર નીકાળશે? ગેરલાયક જેવું કશું હોતું નથી. ફોર્મની ચકાસણી એનો મતલબ એવો થયો કે વિગતો કોઈ છે કે નહીં, કોઈ અપૂરતા હોય, કોઈ રહી ગયું હોય તો
એને પૂરતા કરી શકાય. એટલે આમાં આપ જાણો છો એ મુજબ આખી પ્રક્રિયા જેમ ઇલેક્શન કમિશન કરતું હોય છે એ પ્રકારની જ આ પ્રક્રિયા છે. અને અમારા કાર્યકર્તાઓ જે છે અનેક ચૂંટણી લડાઈ ચૂક્યા હોય છે, એટલે એ કંઈ ભૂલ કરવાના છે એવું કંઈ માનવાનું કારણ નથી. તમામ ફોર્મ ભેગા કરીને ક્યાં મોકલાશે અને કેવી રીતે નિર્ણય કરાશે પ્રમુખ માટે? તમામ ફોર્મ લઈને પ્રદેશની અંદર મોકલવામાં આવશે અને પ્રદેશનું નેતૃત્વ આની ઉપર નિર્ણય કરશે. આજે જિલ્લા ભાજપની સંકલન છે તેમાં કયા પ્રકારની ચર્ચા થશે? જે કંઈ ફોર્મ આવવાના છે એ ફોર્મના નામ જો ત્યાં કેટલું કામ કોને કર્યું છે, શું છે, આ બધી ઝીણવટભરી ચર્ચા થવાની છે. સાહેબ, જિલ્લાનું વિભાજન થયું છે, 2 જિલ્લા અલગ થયા છે, તો 2 પ્રમુખ મુકાશે કે એક જ પ્રમુખ મુકાશે? એ હજુ પ્રદેશ વિચારીને આગળ નિર્ણય લેશે શું કરવું. ખાસ કરીને ધાનેરા અને કાંકરેજ પણ વિરોધ કર્યો છે, એ બાબતે કશું કહેશો? ને અમારે તો અત્યારે જે ચૂંટણીની પ્રક્રિયા છે એટલે આ આચારસંહિતા કહેવાય અમારા માટે. એટલે ચૂંટણીની પ્રક્રિયા પૂરતું મર્યાદિત છે. સંગઠન પર્વ 2024 એની શરૂઆત થયા પછી પ્રથમ પ્રાથમિક સભ્યો એ પ્રક્રિયા પૂરી થઈ, પછી સક્રિય સભ્યો, પછી બૂથના પ્રમુખોની આ વખતે જે કંઈ નિમણૂકો કરી એ રીતે બૂથના પ્રમુખનું મહત્ત્વ શું છે એ ભારતીય જનતા પાર્ટી આખા દેશના લોકોને સમજે. બૂથના પ્રમુખોના વરઘોડા નીકળતા હોય, બૂથના પ્રમુખને સંસદ સભ્ય જઈને ચેસ પહેરાવતા હોય, એવું પહેલી વખત થયું. એ પછી એ જ રીતે બૂથ સમિતિઓ બની, બૂથના પ્રમુખો બન્યા અને મંડળના પ્રમુખો. તો મંડળના પ્રમુખોમાં આ વખતે પ્રદેશે ક્રાઇટેરિયા નક્કી કર્યું. 40 વર્ષ ચૂંટણી અધિકારીઓને 5 વર્ષની સત્તા આપી, એટલે 45 વર્ષ. તો એ રીતે ફોર્મ ભરાયા. સક્રિય સભ્ય 2 વખત હોવા જોઈએ, અગાઉ કોઈ હોદ્દેદાર હોવા જોઈએ. એ રીતે ફોર્મ ભરાયા, ચૂંટણી અધિકારીઓ ચેક કર્યા. એ રીતે આખા ગુજરાતના લગભગ મંડળ પ્રમુખો ચૂંટણી અધિકારીએ પ્રદેશના માટેથી નિમણૂક કર્યા. એ જ રીતે આજથી જિલ્લા પ્રમુખોની ચાલુ થયું છે ફોર્મ ભરવાનું. તો એ પદ્ધતિ છે. 2 વખત સક્રિય સભ્ય હોય, અગાઉ કોઈ જવાબદારીમાં હોય, એ રીતે એમના જે ક્રાઇટેરિયા નક્કી કર્યા છે એ રીતે આજે ફોર્મ ભરાશે. ફોર્મ ભરાયા પછી ચૂંટણી અધિકારી ચેક કરશે. એ પછી જિલ્લા સંકલન, અને જિલ્લા સંકલન થયા પછી પ્રદેશ સંકલન. પ્રદેશ જોડે યાદી ગયા પછી એ જિલ્લા પ્રમુખો પ્રદેશમાંથી ડિક્લેર થશે. આજે અમે ઘણા બધા લોકોએ જિલ્લા પ્રમુખ તરીકે ફોર્મ ભર્યા. 2 વખત જિલ્લા પ્રમુખ તરીકે જેને જવાબદારી સતત નિભાવી હોય એ ફોર્મ ન ભરી શકે. 1 વખત પ્રમુખ રહ્યા હોય તો એ ફોર્મ ભરી શકે.